नमस्कार मित्रों, तमारू स्वागत है मारी आ यूट्यूब चैनल में। मित्रों, तमारी जानकारी माटे थईने अने हेल्थ टिप्स माटे थईने आ विडियो हूँ लईने आव्यो छुं। हूँ छुं तमारो मोजलो प्यारो मित्र देशी गोमरानो सोरो। आजना विषयना अंदर हूँ तमने एक एवी माहिती आपवानो छुं के जे माहिती विषे जाणीने तमे आश्चर्यचकित थई जशो। पहली तो एक बात करेलू के तमे मानसिक बीमारी में कई रीते जशो। मानसिक बीमारी थवानुं मूळ कारण शुं छे, એટલે કહેવાનો મતલબ કે ગોડા થવાનું કારણ શું છે, વધારે પડતા વિચારો આવવાનું મૂળ કારણ શું છે? પહેલું તો સૌથી મોટું કારણ એવું છે કે તમારા શરીરના અંદર હાઈ લેવલની ગરમી વધી જવી, એટલું યાદ રાખજો। તમારા તણે જે દોષો હશે ને એનું બેલેન્સ ના જળાવવું, એટલું યાદ રાખજો। અને સૌથી મોટું કારણ શું છે? પહેલું જ આ વ્યસન છે, એટલું યાદ રાખજો। કારણ કે જો તમે કોઈ પ્રકારનું વ્યસન કરતા હોય, એ વ્યસન છે તમારા મગજને હવખે ખોખલું કરી નાખશે અને મગજના અંદર એવા કીટાણુ, એવા આતંકવાદીઓ ઘુસાડી દેશે ને કે આતંકવાદીઓ છે ને તમારા મગજના અંદર કળયુગ બનીને કામ કરીશ, એટલું યાદ રાખજો। તમને ઈર્ષા પેદા થાય, ગુસ્સો પેદા થાય, ચીડચીડા પણ રહે, તમને કોઈ કામ ધંધો હુજે નહીં, તમારું મન તન અને આત્માને શાંતિ ના હોય, તમને રાતે ઊંઘ ના આવે, આશી રાત સુધી ઉજાગરા કરવા પડી, આશી રાત સુધી ઉજાગરા કરો એટલે તમારું મગજ કામ કરે નહીં, ગુસ્સા જેવું રહે, તમે ચિયાકના બાથે તો છોડો નહીં। તમારા શરીરના અંદર એવી કાલ્પનિક એવી શક્તિ આવે કે કોઈકને એવું લાગે કે કંઈક કોના શરીરના અંદર છે, એટલું યાદ રાખજો। પણ એક વાત સાચી કરેલું કે જે મોણો ગોડો થઈ જાય અને જે માનસિક બીમારીમાં જતો રહે એના શરીરના અંદર ગજબની તાકાત હોય છે, એટલું યાદ રાખજો। એ 10 જણાના બાથે થાય તો છોડે નહીં, એટલું યાદ રાખજો। અને એને 25 જણા આવે તો છોડાઈ ના શકે, એટલું યાદ રાખજો। કારણ કે એ માનસિક બીમારીમાં જેલો દર્દી છે ને એના શરીરના અંદર ગજબની તાકાત આવે છે, એટલું યાદ રાખજો। એટલે કહેવાનો મતલબ કે એના શરીરના અંદર કોઈ આત્મા નથી હોતો, પણ આ વ્યસન જ એને શરીરને ખોખલું કરી નાખેલું હોય છે, એટલું યાદ રાખજો। તમને જો કોમામાં જવાનો ભય રહેતો હોય ને તો આ વ્યસન જ છે, એટલું યાદ રાખજો। અને તમારા શરીરના અંદર કોઈ પ્રકારનો વાયરસ આવી જાય, એ વાયરસ આવવાનું મૂળ કારણ જ આ છે, એટલું યાદ રાખજો। પહેલી તો એક વાત કરી લો કે તમે મારા વિડીયો નજારો જોઈ શકો છો, આ દેશી ગોમરાની પોટલી જોઈ શકો છો। તમે જો પોટલીનું સેવન કરતા હોય તે પોટલી શું કરે છે ખબર છે? તમારા મગજ પર છે ધીરે ધીરે અસર કરશે। તમને એવું લાગે છે મને નશો સરે છે, પણ તમારા મગજને હવખે ખોખલું કરી નાખે છે। તમે જો વધારે પડતું દારૂ પી જાઓ અને કોઈકના સાથે ઝઘડો કરવા દો તો તમે માર થઈને આવો, એટલું યાદ રાખજો। તમે તો કોઈ ધક્કો મેલે તો પડતા થયો, એટલું યાદ। તમારે તો બોલવાને ભોન ના હોય, એટલું યાદ રાખજો। એટલે કહેવાનો મતલબ કે તમારા અંગો નિષ્ક્રિય થઈ ગયેલા હોય, તમારા શરીરના અંદર અશક્તિ આવી ચૂકેલી, એટલું યાદ રાખજો। મારી એક રિક્વેસ્ટ છે કે દારૂ પીતા નહીં। દારૂ પીવાથી તમારું લીવર ખરાબ થાય છે, તમને કેન્સર થાય છે, પ્લસ તમારા ફેફસા પણ ખરાબ થઈ જશે, એટલું યાદ રાખજો। એટલે કહેવાનો મતલબ કે આજથી સંકલ્પ કરો કે દારૂ નહીં પીવાનો, એટલું યાદ રાખજો। ઇંગ્લિશે નહીં પીવાનું કે પોટલીએ નહીં પીવાનું। હવે તમે મારા વિડીયો બે વસ્તુ બીજી પણ જોઈ શકો છો। આ જોઈ શકો છો, આ મોતની મિસાઇલો છે, આ બે જોઈ શકો છો। એટલે કહેવાનો મતલબ કે તમે સિગરેટ પીતા હોય કે તો બીડીઓ પીતા હોય, એ છે ને મોતની મિસાઇલો છે। તમારે જો જલ્દી ઊંચો પોકવું હોય ને તો આ બે મિસાઇલો રામબાણ સાબિત થઈ છે, એટલું યાદ રાખજો। તમને એક વાત સાચી કરું, તમે એક બીડી પીતા હો કે એક સિગરેટ પીતા હોય તો તમારું આયુષ્ય ગમે એટલું લાંબુ હોય તો તમે તમારા આયુષ્યને ટૂંકું કરી રહ્યા છો। એટલે એક સિગરેટ પીવાથી એક દાડાનું આયુષ્ય ટૂંકું થાય છે, એક બીડી પીવાથી એક દાડાનું આયુષ્ય ટૂંકું થાય છે। બીડી અને સિગરેટ પીવાથી તમારું હૃદય છે ને હવખે કમજોર થઈ જાય છે, તમારું મગજ પણ હવખે કમજોર થઈ જાય છે। કારણ કે ઓના અંદર નિકોટિન નામનું ઝેરી તત્વ હોય છે, જે નિકોટિન નામનું જે ઝેરી તત્વ હોય છે ને તમારા મગજને હવખે ફેલ કરી નાખે છે, એટલું યાદ। બીજી એક વિમલ છે, એટલું યાદ રાખજો। વિમલ છે ને તમને મૂઢાનું કેન્સર કરે છે, એટલું યાદ રાખજો। અને એ છે ને મૂઢાની અંદર ચોદા પાડે છે, એટલું યાદ રાખજો। એટલે કે વિમલ છે ને તમારા શરીરના અંદર જે લોહી હોય ને, જે લાલ રક્તકણ હોય ને એને નષ્ટ કરી નાખે છે અને તમે હવખે વિકાસ પડતા થઈ જશે, એટલું યાદ રાખજો। અને એક બીજી વાત કરેલું કે વ્યસન કરવાથી તમારા શરીરના અંદર શું થાય છે ખબર છે? જે તમારું હથિયાર હોય છે એ કમજોર પડી જાય છે ને પછી તમારા રાતે મોજ કરવી હોય એવા તાકડે તમારે છે ને વાયગ્રા લાવવી પડશે। એટલે કે તમે સૌ પ્રથમ આ બધી વ્યસનો છોડી મૂકો। જે વ્યસનો તમારા અંગોને નિષ્ક્રિય કરી નાખે છે એ વ્યસનોને તમે છોડશો। ફક્ત 1 મહિનો સુધી ટ્રાય કરજો, તમે મને યાદ કરશો, તમારા શરીરના અંદર ગજબની તાકાત આવશે અને ગજબની એનર્જી આવશે, એટલું યાદ રાખજો। અને ગજબનો અહેસાસ થશે, તમારા મન તન અને આત્માને શાંતિ મળશે, એટલું યાદ રાખજો। કારણ કે વ્યસન એવું છે ને કે તમારા મન અને તનને આત્માને શાંતિ અપાવવા દેતું નથી, એટલું યાદ રાખજો। કારણ કે તમારા અંગો નિષ્ક્રિય થઈ ચૂકેલા હોય છે। માનસિક બીમારી આવવાનું મૂળ કારણ આ વસ્તુ હશે, એટલું યાદ રાખજો। અને એક બીજી વાત કરી લઉં કે અંધશ્રદ્ધા, એટલે કે કોઈ ભોળા ભોપળામાં પડવું નહીં, તાંત્રિકોમાં પડવું નહીં। કારણ કે અંધશ્રદ્ધાથી પણ એવું બની શકે કે તમે માનસિક બીમારીમાં જઈ શકો। ખોટા વિચારો પણ ના કરવા, જે શક્ય નથી તમે શક્ય બનાવવા નીકળ્યા છો એ વિચારો કોઈ કાળે કરવા નહીં, એટલું યાદ રાખજો। હવે એક પહેલી વાત કરી લઉં કે તમારા શરીરના અંદર જો હાઈ લેવલની ગરમી વધી જાય અને તમને રાતે ઊંઘ ના આવે તો એવા તાકડે શું કરવાનું છે ખબર છે? એ રાતે ઊંઘવાના ટાઈમે એક ડોલ ઠંડી પાણીનું ભરી લેવા, એના અંદર 2 પગ રાખવાના
10 થી 15 મિનિટ રાખવાના, પછી પગ બરાબર ધોઈને તમારે રાતે સુઈ જાય, મસ્ત ચકાચક ઊંઘ આવશે. તમારે ઊંઘની ગોળી નહીં લેવી પડે એટલું યાદ રાખજો. અને તમારા શરીરના અંદર જે ગરમી રહેતી છે ને એ ગરમી દૂર થઈ જશે. અને જો તમે આ વ્યસન પણ કર્યું છે ને, એ વ્યસનના જે કીટાણુ, જે આતંકવાદીઓ તમારા મગજ પર ઘૂસેલા છે ને, રહેતે મરી જશે. એટલું યાદ રાખ, ખાક થઈ જશે. બીજું કારણ એવું છે કે તમે મારા વિડીયો નજારા જોઈ શકો, આ દૂધ છે એટલું યાદ રાખજો. આમતોર પર દૂધ છે ને અમૃત કહેવામાં આવે છે, પણ દૂધ સાથે જ્યારે તમે ખાટી વસ્તુનું સેવન કરો, કોઈ કઠોળનું સેવન કરો, એટલે કે દૂધ સાથે કોઈ વિરુદ્ધ આહારનું સેવન કરો, તો તમે માનસિક બીમારીમાં જશો. તમને માથું દુખાય છે, માઇગ્રેનનો દુખાવો રહેશે, આધા શીશીનો દુખાવો રહેશે. એટલે ઘણા નહીં કહેતા કે મને માથું દુખાય છે. માથું દુખવાનું મૂળ કારણ શું છે ખબર છે? દૂધ સાથે તમારે વિરુદ્ધ આહાર લેવો એટલું યાદ રાખજો. એટલે કે કઠોળ પ્લસ ખાટી વસ્તુનું સેવન કરવું દૂધ સાથે એટલું યાદ. કારણ કે દૂધના અંદર તમે ખટાશ નાખો, એટલે કે લેબુ નાખો તો ફાટી જાય છે એટલું યાદ રાખજો. એટલે કે એવી રીતે આપણા મગજના અંદર પણ થાય છે એટલું યાદ રાખજો. હવે માની લો કે તમને રાતે ઊંઘ ના આવતી હોય અને તમારે મસ્ત મજાની ઊંઘ લાવી અને તમે ઊંઘની ગોળીઓ લેતા હોય ત્યારે ઊંઘ આવતી હોય, પણ હવે તમારે જો સાદગી રીતે દેશી ઉપાયથી તમારે ઊંઘ લાવી હોય આજથી, તો તમે મારો આ વિડીયો અંત સુધી જોજો. હવે તમે મારા વિડીયો સમય નજારો જોઈ શકો છો. આ કાળા મરીચી અને આ ખસખસ જોઈ શકો છો. એક આ વસ્તુ તમે મારા વિડીયો સમક્ષ જોઈ શકો, જાયફળ જોઈ શકો છો. તમારે શું કરવાનું છે ખબર છે? વહેલી સવારે ઉઠો ને ત્યારે તમારે આ રીતે 250 દૂધ ગરમ કરી લેવાનું છે. દૂધ ગરમ થતું હોય એવા તાકડે તમે મારા વિડીયો સમક્ષ આ બે વસ્તુ જોઈ શકો છો. ખસખસ, તમારા ખસખસ છે ને 250 દૂધ ગરમ થતું એવા તાકડે 2 ચમચી ખસખસ નાખી દેવાની છે. અને કાળા મરી છે તમારા માપસરના નાખવાના છે. કેટલા નાખવાના છે? આટલા નાખવાના જોઈ શકો. તમે મારા વિડીયો આટલું માપ નાખજો. કારણ કે કાળા મરી છે ને જે તમારા મગજને એકદમ રિલેક્સ કરી છે એટલું યાદ રાખજો. જો તમારે યાદશક્તિ વધારવી હોય અને તમારા મગજના અંદર ઝેરી કીટાણુ ઘૂસી ગયેલા હોય, એટલે કે વ્યસન કરી હોય અને વ્યસન કરેલી હોય એવા આપણે કીટાણુ આતંકવાદી ઘૂસી ગયેલા હોય, એ આતંકવાદીઓને મારવા હોય તો આ મરી કામ કરે છે એટલું યાદ રાખજો. કારણ કે મગજને શાંત કરવા માટે થઈને, એટલે કે આપણા આત્મા અને મન તનને શાંત કરવા માટે થઈને મરી રામબાણ છે. પણ તમારે માપસરના નાખવાના છે એટલું યાદ રાખજો મરી. પછી એક જાયફળ નાખવાનું છે એટલું યાદ રાખજો. દૂધ ઉકળતું હોય એવા તાકડે, એટલે જાયફળનો પાવડર એકનો કરી નાખવાનો છે. એ પાવડર કરીને તમારે દૂધ ઉકળતું એવા તાકડે નાખવાનું છે એટલું યાદ રાખજો. નિયમિત તમે આ દૂધ જો વહેલી સવારે ઉઠીને પીશો ને, તો તમારા શરીરના અંદર જે શારીરિક કમજોરી આવી ચૂકેલી છે, જે નબળાઈ આવી ચૂકેલી છે, જે અશક્તિ આવી ચૂકેલી છે, જે તમે વ્યસન કર્યું હોય, કહેવાનો મતલબ કે આ 2 ઉપાસનમનું જો તમે વ્યસન કર્યું હોય, તમે તમારા શરીરને જો બરબાદ કરી નાખ્યું હોય, એ બરબાદથી બચાવવું હોય તો તમે આ નિયમિત ઉપયોગ કરશો. અને આ રીતે દૂધ બનાવેલું જો તમે નિયમિત પીશો ને તો તમારા શરીરના અંદર ગજબની તાકાત આવશે. રાતે ઊંઘ આવશે તો તમારું મગજ એકદમ ફોરું થશે. તમારો આખો દાડો સુખ શાંતિ જશે એટલું યાદ રાખજો. માની લો કે તમે આ બધી વ્યસનો છોડતા હોય એવા તાકડે તમારે છે ઠંડી આ વસ્તુનું વધારે સેવન કરવાનું, એટલે કે દહીંનું વધારે સેવન કરવાનું, વરિયાળી વધારે ખાવાની. એના કારણે તમારા શરીરના અંદર જે ગરમી વધી જઈને ગરમી ઓછી થશે અને જે તમારા મગજના અંદર ઝેરી કીટાણુ ઘૂસી જાય છે ને એ કીટાણુઓ નષ્ટ થશે એટલું યાદ રાખજો. આજથી એવો સંકલ્પ કરી લો. તમે મારો વિડીયો જોઈ રહ્યા છો, ભલે વ્યસન કરતા હો પણ વ્યસન છોડી મૂકજો એટલું યાદ રાખજો. કારણ કે વ્યસનથી તમારું શરીર બગડે છે, પ્લસ તમે માનસિક બીમારીમાં જતા રહો છો એટલું. મિત્રો, દિલથી, પ્રેમથી, લવથી હું તમારા સાથે વાત કરવા માગું છું. પ્લીઝ મારા સાથીઓ, પ્લીઝ મારા મિત્રો, જો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવી અને તમે જો મારી ચેનલના અંદર જો નવા હોય તો મારી ચેનલનું છે જે લાલ કલરનું બટન છે જે અંદર ફ્રી છે એને દબાવજો. બેલ આઇકન પર ક્લિક કરજો, લાઇક અને કોમેન્ટ કરજો. હા મિત્રો, જો તમારી હેલ્થને લગતી કોઈ બીમારી ન લગતો જો વિડીયો બનાવો તો મને જરૂર કોમેન્ટના અંદર કહેજો. હું ન લગતો જરૂર વિડીયો બને. પ્લીઝ મારા સાથીઓ, પ્લીઝ મારા મિત્રો, મારા વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ઓછો મેચિંગ લાઇક કરજો. હા મિત્રો, તમારા જેટલા ભાઈ બહેનો, જેટલા મિત્રો, જેટલું સર્કલ હોય તમામ જગ્યાએ મારો વિડીયો શેર કરજો. કારણ કે જાણકારી ખૂબ ઉપયોગી છે. બીજા મિત્રોને આ વિડીયો ઉપયોગી બની શકે. મિત્રો, તમે મારો આ વિડીયો જોયો ખૂબ ખૂબ આભાર.